નમસ્કાર દર્શક મિત્રો, આઇકોન ન્યૂઝમાં હું અનુ સોની આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ નજર કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। રાષ્ટ્રીય પક્ષીના શિકારનો ભેદ ઉકેલવા વન વિભાગ ટીમ પહોંચી જાફરાબાદ। ઇસ્કોન દ્વારા આજ રોજ આણંદ વિદ્યાનગર મુકામે યોજાઈ રથયાત્રા। હવે સમાચાર વિગતવાર। રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે। આ બાબતે સ્થળ તપાસ કરી માહિતી મેળવવા વન વિભાગના કર્મચારીઓએ ગામની મુલાકાત લઈ સ્થળ અને સ્થિતિ વિશે માહિતી મેળવી હતી। બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુર તાલુકાના જાફરાબાદ ગામમાં બુધવારની સાંજે અજાણ્યા બે ઈસમો બંદૂકમાંથી 3 રાઉન્ડ ગોળીબાર કરી 3 મોરનો શિકાર કરી નાસી છૂટ્યાની રજૂઆત ગ્રામજનો દ્વારા કરવામાં આવતા વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી અને બીજા જ દિવસે વનપાલ આર મેઘા દ્વારા જાફરાબાદ ગામની મુલાકાત લઈ તેમના દ્વારા ગ્રામજનોને જરૂરી પૂછપરછ કરવામાં આવી હતી। આ બનાવ બન્યો સાંજના લગભગ 6:30 અજાણી વ્યક્તિ જે કોઈ હોય અને ભડાકા થયા બૂમબરાડ થઈ બૂમબરે મોડા કકડાટ કરવા માંડ્યા અને મોર માર્યા નાના ભૂલકા હતા એવો અવાજ આપ્યો અમને એટલે અમે દોડ્યા। અમે હવાના કામ ધંધામાં ઘેર હાજર હતા અને કોઈ ઊંઘી જાય કોઈ બેઠા હતા। પછી છોકરાને કહેવા પ્રમાણે અમે ના થાય એટલે પેલા માર્યા અને બાઇક લઈને નાહી ગયા। અમે બાજુના ખેતરમાં રમતા હતા અને એ ભાઈ આયા ગાડી લઈને અને ભડાકા કર્યા તેમની બાજુના ખેતરમાં દોડીને આવ્યા તાલગીએ મોરના ભરીને નાહી ગયા અને પછી અમે મારા પપ્પા અમને બોલાવી લાયા। 25 તારીખે સાંજે 6:30 વાગે અમારા હરિજનવાસ અમારો જે મહોલ્લો આવ્યો મહોલ્લાની પાછળ એક ખેતર છે ને ખેતરમાં મોર ચણતા હશે એ સમયે બહારથી કોઈ વ્યક્તિ આવી અને 3 ફાયરિંગ કર્યા એટલે મોર કલરવ કરી રહ્યા અને મોર બૂમ પાડી। એ સમયે છોકરા ત્યાં ઘણા બધા રમતા હતા અને મેં સાંભળ્યું ત્રીજા ફાયરિંગ થયું એટલે મેં સાંભળ્યું એટલે સીધા મેં અવાજ કર્યો કે શું થયું એટલે છોકરાઓને તરત જ બોલ્યા કે બહારના લોકોએ મોર મારી અને મારીને લઈ જાય છે। એટલે જેવા મોર માર્યા એવા થેલામાં ગાલી અને આ લોકો ભાગ્યા એટલે મેં તરત જ સીધા પોલીસ સ્ટેશન ફોન કર્યો એટલે પોલીસ સ્ટેશન પઠાણ સાહેબ હતા એટલે પઠાણને વાત કરી એટલે પઠાણ પાસે પીએસઆઈનો નંબર માંગ્યો તો પીએસઆઈ હતા ને એટલે એમને પીએસઓનો નંબર આપ્યો પોલીસ સ્ટેશનનો અને પોલીસ સ્ટેશનના નંબર પછી મેં સીધા પોલીસ સ્ટેશનનો ફોન કર્યો અને પોલીસને કીધું કે તમે તાત્કાલિક આવી જાઓ અમારા ગામમાં આ પ્રકારનો મોર મારવાનો બનાવ બન્યો છે અને જો તમે તાત્કાલિક આવશો તો રસ્તામાં આ લોકો પકડાઈ જશે। તો કે શું છે એમની પાસે એટલે મેં કીધું મોટરસાઇકલ છે એમની જોડે અને મોટરસાઇકલ મેં દૂરથી જોઈતી પણ ખરી માણસો પણ 2 જોયા હતા પણ પ્રત્યક્ષ રીતે એમને જોયા નથી રૂબરૂપ ચહેરાથી જોયા નથી। આ ઘટના સ્થળે મારા ફોન કર્યા પછી પોલીસ તો બિલકુલ અત્યાર સુધીમાં આવી જ નથી। ખબર નહીં કયા કારણોસર શું તથ્ય છે એની પાછળ પણ ફોરેસ્ટના અધિકારીઓ રાત્રે 9:30 વાગે એ જ દિવસે 9:30 વાગે આવ્યા અને જે તે સ્થળે જ્યાં મોર માર્યા હતા ત્યાં પીછા પણ બતાવ્યા લોહીના ટીપા પણ બતાવ્યા અને અલગ અલગ જગ્યાએ જે એમને ગાડી મૂકી હતી એ ગાડીના પાટા પણ બતાવ્યા એમને કે અહીંયા ગાડી મૂકવામાં આવી હતી અને અહીંયા ગાડી હતી અને એ લોકો અહીંયાથી ભાગી ગયા છે। આણંદ જિલ્લાના જાફરાબાદ ખાતે ગામની અંદર અમારા વાડા પાછળ મોર ચડતા હતા ખેતરમાં ચડતા હતા નાના છોકરાઓ પણ પાહા રમતા હતા એટલે બહારના વ્યક્તિ 2 આવ્યા 2 વ્યક્તિએ અવારનવાર મોર મારી બંદૂકથી અવાજ આવ્યો તે પછી અમે જોવા ગયા એ માટે એ લોકો મોર સાથે સીધા 3 મોર મારીને ઠેલામાં ભરીને ભાગી ગયા। છોકરા અમને બૂમરાણ કરી અમે જોવા જેલા। અમારે
તારીખ 26/6/2014ના રોજ અમને સાંજે 6 ને સાડા 8 કલાકે અમને પોલીસ સ્ટેશન દ્વારા અમારા રેન્જ ફોર્સ ઓફિસરને માહિતી મળેલી કે મોરની હત્યા અહીંયા થઈ છે જાફરાબાદ મુકામે. તો અમે સ્થળ તપાસ માટે તૈયારીમાં ત્યાં ગયા. તો ત્યાં સ્થળ તપાસ કરતાં ત્યાં કોઈ હત્યા થયેલી નહીં જોવા મળેલી. જ્યારે અમે સ્થળ પર તપાસ કરી તો ત્યાં ખાલી લોહીનું નિશાન એક મળેલું અને 6-7 પીંછા એના. એ તપાસ કરીને અમે પરત આવેલા. બે આજુબાજુમાં પૂછપરછ કરી તો એ ઈસમોનું કહેવું એવું હતું કે એક બાઇક લઈને 2 ભાઈ આવેલા અને કોઈ અજવાણ હતા બહારના. એમના કહેવા મુજબ કે એ લોકોએ 3 રાઉન્ડ ગોળીબાર કર્યો. 3 રાઉન્ડ ગોળીબારમાં એ 2 ઢેલ મારી એમ કહે છે. પણ ઢેલ મારી હોય તો એને કોઈ એવું સબક અમને નિશાન મળેલ નહીં. પરંતુ બાજુમાં જે ખેતરમાં હતા છોકરા રમતા હતા એ અવાજથી એ જોવા આવ્યા એટલે પેલા ભાઈ જે હતા એ તૈયારીમાં પેલા બધા બીજાનો અવાજ આવતો છોકરા આવ્યા એટલે બીજા ઈસમો આવી ગયા કે શું અહીંયા હકીકત શું છે જોવા માટે. એ અરસામાં આ લોકો ત્યાંથી દોડીને ભાગી ગયા બાઇક લઈને. બીજી કઈ હકીકત છે ને આ સ્થળની હકીકત જોતો અમારી ડીએફઓને અમે જાણ કરી. આ પ્રથમ રિપોર્ટ ગુના બુક જાહેર કર્યો છે અને અમારા આગળની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, જાફરાબાદ. દર્શક મિત્રો, અહીંયા લઈશું એક નાનકડો વિરામ. $105 acres of lush green campus where students learn to innovate, imbibe technology to build the future. I serve the society while learning. I learn engineering and play basketball too. Welcome to Academic Republic, Charu Sar. It's a campus where learning is fun. It's an institution with a global perspective. Be a part of this community of 5,000 aspiring youth. વિરામ બાદ આઇકોન ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ આજ રોજ 3:30 કલાકે આણંદ બેઠક મંદિરથી કરવામાં આવ્યો હતો. આણંદના સાંસદ, કલેક્ટર, આણંદ નગરપાલિકા પ્રમુખ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં આ રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું, જેમાં સૌ ભાવિ ભક્તો હૃદયના ઉમળકા સાથે આ પ્રસંગમાં જોડાયા હતા. रामचंद्र भगवान को दाढ़ी का बात करने में खाप किया था, इसलिए उसका अगला जन्म नहीं, वो क्षत्रिय कुल में जन्म नहीं ले, वो वैश्य कर सकता. तो ऐसे ही कुछ लोग हरे कृष्ण. श्रीमद् भागवतम की जय, शिवगोपाल की जय, जगन्नाथ सुभद्रा की जय. हरे कृष्ण.
सदैव सुखी रहो भगवान श्री जगन्नाथ प्रभु। રથયાત્રાની અંદર ભારતની અંદર कृष्ण कृष्ण આ એક મોટો हरे હિન્દુ राम ધર્મનો हरे અવસર છે. राम 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 हरे હરે કૃષ્ણ હરે કૃષ્ણના આ રથયાત્રાની અંદર આ 10મો રથયાત્રા છે અને આણંદ અને વિદ્યાનગર અને આજુબાજુના ગામડાઓમાંથી જે હરિભક્તો આવે છે અને આ અમારા રથયાત્રાનો પ્રસંગ હેમખેમ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરથી ત્રીજી અમારા પેટલાદથી નીકળે છે એટલે અમારા જિલ્લાની આણંદની અંદર અમારી લોકલાડીલા ભક્તોજનો જગન્નાથના દર્શને ખૂબ આવે છે અને સૌને અમારા સૌને ખૂબ ખૂબ વંદન કરી ભક્તિની અંદર જે પ્રજા પબ્લિક નીકળે છે એને હું આપનો આભાર માનું છું. आज जगन्नाथ भगवान रथ यात्रा करेंगे। रथ यात्रा का अर्थ है कि भगवान जगन्नाथ अति दयालु है और इसलिए मंदिर में रहते जिससे उनके पुण्यशाली भक्तों का दर्शन के लिए हर रोज आ सके। तो इतने दयालु है भगवान कि जिससे अभक्तों भी उनका दर्शन मिलेंगे, जिससे वे भी उनकी कृपा प्राप्त होंगे। भगवान जगन्नाथ एक बार साल में इनका मंदिर से निकाल जाते हैं और इस प्रकार रथ यात्रा करते हैं। हरे राम 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 हरे हरे। વિદ્યાનગરની આ 10મી રથયાત્રાની શરૂઆત આણંદ બેઠક મંદિરથી કરવામાં આવી હતી, જે શહેરના ગામડીવડ સરકારી દવાખાના, જૂના બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, લક્ષ્મી સિનેમા, 4 રસ્તા, નવા બસ સ્ટેન્ડ, ગ્રીડ ચોકડી આણંદ, વિદ્યાનગર રોડ, મોટા બજાર થઈ વિદ્યાનગર ઇસ્કોનમાં પહોંચશે. वैकुंठे जोगिनाम हृदय पिच मद भक्त जत्र गायंती तस्तिष्ठामि नारद। जहाँ मेरे भक्त मेरे नाम का कीर्तन करते हैं मैं वहीं रहता हूँ और जहाँ भगवान रहते हैं वो धाम है। तो जगन्नाथ जी यहाँ पर है, ये धाम है और ठाकुर की श्रद्धा से पूजा हो रही है। तो बड़ा शुभ अवसर है सब लोगों के लिए कि भक्ति के समस्त अंगों को प्राप्त करें जगन्नाथ जी की रथ यात्रा में। जैसे गंगा जी बह रही है और कोई व्यक्ति गंगा में स्नान करके पवित्र हो सकता है, वैसे ही भगवान का दर्शन कर करके, भगवान का रथ खींच कर करके, भगवान के नाम का कीर्तन कर करके सब लोग भगवान के कृपा को प्राप्त कर सकते हैं। भागवतम में वर्णन किया गया है, भगवान के लिए कहा गया है अम्बुजेक्षण। अम्बुजेक्षण का मतलब होता है जिनके आंख में लक्ष्मी जी निवास करती हैं। આજે વિદ્યાનગરમાંથી ઇસ્કોન મંદિર આયોજિત રથયાત્રા આણંદ અને વિદ્યાનગર વિસ્તારમાં પસાર થનાર છે. પૂરતો પોલીસ બંદોબસ્ત અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે એલર્ટ રાખેલ છે. શાંતિપૂર્ણ સંજોગોમાં સમગ્ર આણંદ અને વિદ્યાનગર રથયાત્રા આજે પસાર થઈ રહી છે.
ખેડા ડિસ્ટ્રિક્ટના સાંસદ શ્રીમાન દિલીપભાઈ પટેલ અહીં હાજર છે. એની પાસે આપણે એ શુભેચ્છાના શબ્દો રથયાત્રાની અંદર 10મી રથયાત્રા અને આપણા ભગવાનનો અવસર હોય અને પૂરા દેશની અંદર ત્યારે ભગવાન જગન્નાથના સૌનો અવસર બહુ સારો હોય એની સૌને શુભકામના આપું છું. હરે કૃષ્ણ. સાહેબ ગુપ્તા સાહેબ હાજર છે. એમને પણ આ રથયાત્રા પ્રસંગે શુભેચ્છાના શબ્દો કહેવા માટે હું વિનંતી કરું છું. ભગવાન જગન્નાથની આજે રથયાત્રા થઈ રહ્યું છે ત્યારે આજે ઉપસ્થિત આયોજનના સૌ નાગરિકોને હું અભિનંદન પાઠવું છું અને આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને હર્ષોલ્લાસથી ભાગ લો એવી હું આશા રાખું છું. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે. બ્યુરો રિપોર્ટ, આઇકોન ન્યૂઝ, આણંદ. દર્શક મિત્રો, હવે નજર કરીશું આજની પોલીસ ડાયરી પર. આણંદ ઇસ્માઇલનગરમાં રહેતા રહેમ મોશરત પરવીન જેઓની સગીર વયની દીકરી મહેઝબીન નાઝ ઉંમર વર્ષ 13, જેની સાથે નિયાઝુદ્દીને મરજી વિરુદ્ધનું કાર્ય કરેલ અને કહેલ કે તારા મા બાપને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ મોશરતભાઈએ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ભવાનીપુરામાં રહેતા હર્ષદભાઈ રમણભાઈ સોલંકીની સગીર વયની દીકરી આરતીબેન, જેને નડિયાદનો રહેવાસી વિક્રમભાઈ કિશોરભાઈ ઠાકોરે ફોસલાવી, પોટાવી, લલચાવી જારકર્મ કરવાના ઈરાદે લઈ જઈ ગુનો કરેલ છે. આ અંગેની ફરિયાદ હર્ષદભાઈએ પેટલાદ ટાઉન પોલીસમાં નોંધાવી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. કાલે ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.